નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 10 ગતિ અને અંતરનું માપન. આજે આપણે વક્રરેખાની લંબાઈ કેવી રીતે માપવામાં આવે છે એની આ વાત કરવાની છે. સીધી રેખા હોય તો આપણે સરળતાથી ફૂટપટ્ટીની મદદથી એની લંબાઈ છે આપણે માપી શકાય છે, પણ ક્યારેક આપણે એવું અંતર માપવાની જરૂર પડતી હોય છે કે જે વક્ર હોય છે, એટલે કે કોઈ પણ પદાર્થ હોય અને જો એની ગતિ છે આવી દાખલા કે વક્ર હોય, બરાબર, તો એનું જે માપન કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકાય. પરીક્ષાની અંદર પણ પ્રશ્ન પૂછાતો હોય છે કે વક્ર રેખાની લંબાઈ કેવી રીતે માપવામાં આવે છે. તો સૌથી પહેલાં તો વક્રરેખા જે આપણને આપેલી છે એના અમુક નામ આપી દઈશું આપણે. સ્થાન A, B, C, D, બરાબર, આ રીતે નામ આપી દઈએ. પછી આના આ લંબાઈ માપવા માટે ફૂટપટ્ટીનો આપણે ઉપયોગ કરી શકતા નથી વિદ્યાર્થી મિત્રો, કારણ કે ફૂટપટ્ટી છે આ રીતે વળી શકતી નથી. તો શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો દોરીનો ઉપયોગ કરવાનો છે. આપણે દોરી લેવાની છે, એ દોરીનો એક છેડો છે એ ઉપર રાખી, બરાબર, અને દોરી છે આની ઉપર B અંતરે લઈ જવાની. B અંતરે હાથ રાખી પછી C અંતરે લઈ જવાની દોરી. એ દોરીને C થી D અંતર સુધી લઈ જવાની અને છેક બીજા છેડા સુધી આપણે દોરીને લંબાવી દઈશું. એ દોરીને ત્યાંથી કટ કરી અને એ દોરીની લંબાઈ છે એને ફૂટપટ્ટી ઉપર માપી દેવાનું છે, બરાબર. તો એ રીતે આપણે આ વક્રરેખાની જે લંબાઈ છે એ લંબાઈ આપણે માપી શકાય છે. તો આ રીતે તમે કોઈ પણ વક્રરેખા આપી હોય, બરાબર ને, તો આપણે પહેલા બિંદુ A નક્કી કર્યા પછી એ બિંદુથી દોરી લાંબી કરવાની છે B સુધી, B થી C, C થી D, બરાબર. અને પછી એ દોરી છે એ દોરીની લંબાઈ માપી લઈએ એટલે આપણને વક્રરેખાની લંબાઈ છે એ આપણે શોધી શકીએ છીએ. તો આ રીતે વક્રરેખાની લંબાઈ છે આપણે માપી શકાય છે. પણ આ અંતર માપવા માટે ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે દોરી છે એ આ જે વક્રરેખા છે એ ત્યાં અહીંયા હાથ રાખી અને ફરી પછી દોરી પાછી આગળ લાંબી કરવાની છે. દોરી છે એ વધારે ઢીલી ન રહેવી જોઈએ, બરાબર, આની ઉપરથી પસાર થતી હોવી જોઈએ અને પછી એ બંને વચ્ચેનું અંતર આપણે માપવાનું હોય છે. તો આ રીતે આપણે વક્રરેખાની લંબાઈ માપી શકાય છે. ત્યાર પછીનો ટોપિક છે કે આપણી આસપાસ ગતિશીલ વસ્તુઓ. તો વિદ્યાર્થી મિત્રો આપણી આજુબાજુ તમે નજર કરશો તો આપણને ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે, બરાબર. એ વસ્તુની એક યાદી બનાવવાની છે તમારે, બરાબર. આપણી આસપાસ ગતિશીલ વસ્તુઓ. એની જો યાદી બનાવવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો તમે ઘરની અંદર જ તમે જોશો તો તમારે સ્કૂલ બેગ છે, મચ્છર, માખી, ટેબલ, ખુરશી, દિવાલ ઘડિયાળ, બરાબર, આ બધી વસ્તુઓ આપણને જોવા મળે છે. પતંગિયા. પછી આપણી આજુબાજુ નજર કરીએ તો અહીં તહીં જતા માણસો, બરાબર. પછી ઉડતી ચકલી, એ પણ તમે જોઈ શકો છો, બરાબર. ચાલતી ગાડી, એ પણ તમારી આજુબાજુમાં તમે નજર કરી શકો છો, બરાબર ને. મોબાઈલ, તમારા હાથમાં મોબાઈલ હોય છે તો એ મોબાઈલ. તો આવી તો ઘણી બધી વસ્તુઓ છે એ આપણે જોઈ શકાય છે. અહીંયા આપણને કેટલીક આપેલી છે કે સ્કૂલ બેગ, મચ્છર, ટેબલ, પાટલી પર બેઠેલ વ્યક્તિઓ, અહીં તહીં જતા લોકો. એનાથી વિશેષ જોઈએ તો પતંગિયા, કૂતરા, ગાય, તમારો હાથ, નાના બાળકો, પાણીમાં તરતી માછલી, ઘર, કારખાનું, પથ્થર, ઘોડો, બળદ, દડો, બેટ, ચાલતી રેલગાડી,
સિલાઈ મશીન, દિવાલ ઘડિયાળ, ઘડિયાળના કાંટા, આ બધા પણ એની અંદર સમાવેશ થઈ શકે. એ સિવાય બીજા પણ ઘણી બધી વસ્તુઓ આપણે આજુબાજુ જોવા મળતી હોય છે. હવે જેટલી યાદી બને એટલી બનાવવાની છે. પછી એમાંથી આપણે ભાગ પાડવાના છે, સ્થિર વસ્તુ અને ગતિશીલ. તો પહેલાં તો સ્થિર વસ્તુ કોને કહેવાય? તો જે વસ્તુ એક જ જગ્યાએ પડી રહેતી હોય એ વસ્તુઓને સ્થિર વસ્તુ કહેવાય. દાખલા તરીકે દિવાલ ઘડિયાળ. તો દિવાલ ઘડિયાળ છે એ એક જ જગ્યાએ આપણે દિવાલ ઉપર લટકાવેલી છે માટે સ્થિર છે. ટેબલ તો એ સ્થિર વસ્તુમાં આવે. ખુરશી, દફતર, તો આ બધી વસ્તુઓ છે બધી કઈ છે? સ્થિર છે. એટલે કે જે પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો નથી એ બધી જ વસ્તુઓ સ્થિર પદાર્થની અંદર વિભાજિત કરવામાં આવે છે. તો ગતિશીલ વસ્તુઓ કઈ? તો ગતિશીલ વસ્તુઓ એટલે કે એ સમયની સાથે પોતાનું સ્થાન પણ બદલતા હોય. દાખલા તરીકે માખી, બરાબર, ગતિશીલ વસ્તુમાં કઈ આવશે? તો આપણે જોઈએ તો માખી છે સ્થિર નથી રહેતી. મચ્છર, ચાલતી રેલગાડી, બરાબર, ચાલતી રેલગાડી છે. પછી ચાલતી કાર, બરાબર, આ બધી કઈ વસ્તુઓ છે? ગતિશીલ વસ્તુઓ છે. પછી ઉડતી ચકલી. પછી ઘણી વખત એમ થાય કે ઘડિયાળની અંદર જે કાંટો છે એ પણ ફરે છે, એટલે કે ઘડિયાળનો કાંટો, એટલે કે પોતે સ્થાન બદલતા હોય, પોતાની જગ્યા પર સ્થિર નથી. એ બધી જ વસ્તુઓ ગતિશીલ છે, જે પોતે ગતિ કરતી હોય. બરાબર. તો આ ગતિશીલ વસ્તુ અને સ્થિર વસ્તુમાં આપણને ખ્યાલ આવી ગયો. તો પક્ષી એક જ સ્થાને હોતા નથી, જ્યારે ટેબલ છે એક જ સ્થાને પડેલું હોય છે. આના આધારે આપણે સુનિશ્ચિત કર્યું કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે. એના આધારે નક્કી કરી શકાય કે કયો પદાર્થ ગતિમાં છે અને કયો પદાર્થ સ્થિર છે. અહીંયા બીજી એક પ્રવૃત્તિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, કે જમીન ઉપર એક સફેદ કાગળ પર તમારે ખાંડના દાણા નાખી દેવાના છે. થોડા સમય પછી તમે જોશો તો કીડી આવતી હોય છે. તો ખાંડના દાણાઓ છે બધા તમે જોજો આ રીતે બધા આડાવડા પડેલા હોય છે. આપણે જે ખાંડના દાણાઓ નાખ્યા છે એ એક જગ્યાએ કોઈ વ્યવસ્થિત હોતા નથી, આડાવડા પડેલા છે. આ ખાંડના દાણા છે બધા. હવે જ્યારે કીડી આવે છે ત્યારે કીડી છે એ એક ખાંડના દાણા જોડેથી બીજા ખાંડના દાણા જોડે જાય છે. તો તમે જોશો તો અહીંયા આવે છે પહેલાં, પછી એથી કીડી છે ગતિ કરતી 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 અહીંયા આવશે, ત્યાંથી પછી અહીંયા જાય, ફરી પાછી જો દાણું અહીંયા હોય તો અહીંયા ગતિ કરે. આ રીતે કીડી છે એ એક દાણાથી બીજા દાણા ઉપર તમે જોશો તો કેવી રીતે ગતિ કરતી હોય છે. તો કીડીઓ છે આ રીતે ફરતી જોવા મળે છે. આપણે પેન્સિલના ટપકાના ચિહ્ન વડે અંકિત કરવાનું છે. જેમ જેમ કીડી આગળ ચાલતી જાય એમ પેન્સિલથી આપણે આ રીતે ટપકા કરતા જવાના છે. પછી છેલ્લે તમે જોશો તો કીડી છે એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, સીધી રેખામાં ગતિ નથી કરતી. તમે જોશો તો અહીંથી આમ જાય છે, પાછી નીચે આવે છે, પાછી ઉપર નીચે. એટલે કે એની જે સ્થિતિ છે એ સમયની સાથે બદલાતી રહેતી હોય છે. બરાબર ને? એની દિશા છે એ પણ બદલાતી જોવા મળે છે. તો આ તમામ બિંદુઓ જે આપણે અંકિત કર્યા હતા એ કેટલી સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિ દર્શાવે છે, કેટલા સમયમાં તે ગતિ કરે છે એ આપણને દર્શાવતું હોય છે. તો ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પણ પ્રકારના ફેરફાર જેવી હોય છે. ગતિ એટલે શું? તો સમયની સાથે એના સ્થાનમાં થતો ફેરફાર. બરાબર. એટલે કે જેમ જેમ સમય જાય એમ એના સ્થાનમાં જો ફેરફાર થતો હોય તો એ પદાર્થ ગતિમાં છે તેમ કહી શકાય. કીડી છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એ સમયની સાથે એનું સ્થાન બદલે છે, માટે એ પદાર્થ છે એ ગતિ કરે છે તેમ કહી શકાય છે. આપણે પ્રવૃત્તિના જૂથ બનાવતી વખતે એમાં ઘડિયાળ છે, સિલાઈ મશીનનો આપણે જોયું, વીજળીનો પંખો છે, આ બધી જ વસ્તુને એક જૂથમાં આપણે રાખ્યા. શું આ વસ્તુઓ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરી રહી છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે સિલાઈ મશીન હોય કે પછી ઘડિયાળનો કાંટો હોય કે પછી વીજળીનો પંખો હોય, એ પોતે પોતાનું સ્થાન નથી બદલતા,
પણ પોતાના સ્થાન ઉપર ફરે છે, બરાબર. એટલે કે એનું જે સ્થાન છે એ નથી બદલાતું હોતું. પંખાના પાંખિયા અથવા તો ઘડિયાળના કાંટાની કેવી ગતિ કરે છે, એ ગતિ કેવી છે? ગતિ તો કરે જ છે પદાર્થ, પણ એ ગતિ કેવી છે એ આપણે હવે જોવાનું છે કે ભાઈ રેલગાડીની ગતિ છે કેવા પ્રકારની હોય છે, બરાબર. ઘણી વખતે આપણે દોડતા હોઈએ તો આપણા હાથ છે એની ગતિ કેવી હોય છે, જે લોલક હોય તો લોલકની ગતિ કેવી હોય છે. તો આ દરેક પદાર્થની ગતિ કેવા પ્રકારની જોવા મળે છે એ આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એના પછીનો જે ટોપિક છે એ ગતિના પ્રકારો છે. તો આપણે ગતિના પ્રકારની સીધી આપણે વાત કરીએ. તમે સીધા રસ્તા પર વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકોની માર્ચ પરેડની ગતિ અથવા તો કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે. આપણે ઘણી વખતે જોતા હોય કે ભાઈ ગાડી છે એ રોડ ઉપર જાય છે તો એ કેવી ગતિ કરે છે. પછી 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા ઉપર સૈનિકોની માર્ચ પરેડ થાય છે, તો એ માર્ચ પરેડ કેવી થાય છે એ પણ તમે ક્યારેક ટીવીમાં જોયું હશે, બરાબર. તો આ બધા કેવા પ્રકારની ગતિ છે? 100 મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા ઉપર દોડે છે. શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારના વધારે ઉદાહરણો તમે બનાવી શકો, બરાબર, કે જે સીધી રેખામાં જ ગતિ કરતા હોય? તો પહેલો જ પ્રકાર છે રેખીય ગતિ અથવા તો સુરેખ ગતિ. તો સુરેખ ગતિ કોને કહેવાય, બરાબર, કે જે પદાર્થ તો કોઈ પણ પદાર્થ છે એ સીધી રેખામાં ગતિ કરતો હોય તો એવા પદાર્થને સુરેખ ગતિ કરે છે તેમ કહી શકાય. દાખલા તરીકે સુરેખ પથ પર વાહનની ગતિ, બરાબર. રેલગાડીની ગતિ છે એ સુરેખ પથ ઉપર છે તો રેલગાડીની ગતિ એ કઈ કહેવાશે? સુરેખ ગતિ કહેવાશે, બરાબર. પછી સૈનિકો જે માર્ચ પરેડ કરે છે તો એ જે જાય છે એક જ દિશામાં જાય છે, માટે એ જે ગતિ છે એને આપણે સુરેખ ગતિ કહેવામાં આવે છે. એટલે કે સીધા રસ્તા ઉપર ગતિ કરતા કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થ સુરેખ ગતિ કરે છે તેમ કહી શકાય. બીજી જે આપણે જે ગતિનો પ્રકાર જોવાનો છે વર્તુળ આકાર ગતિ. તો વર્તુળ આકાર ગતિ કોને કહીશું? તો શબ્દ જ આપેલો છે કે વર્તુળ એટલે કે કોઈ એક સ્થાનને અનુલક્ષીને ગોળ ગોળ ફરે એને વર્તુળ આકાર ગતિ કહેવામાં આવે છે. તમે લંગર બનાવ્યું હશે ને લંગરને તમે માથે ગોળ ગોળ ફેરવતા હશો તો હાથ છે એ બિંદુ છે અને તમારી આજુબાજુ આખો પથ્થર જે ફરે છે, બરાબર, કોઈ એક બિંદુને અનુલક્ષીને આ રીતે ગોળ ગોળ ફરે એને વર્તુળ ગતિ કહેવામાં આવે છે. પહેલાના જમાનામાં જમીનમાંથી જ્યારે પાણી બહાર કાઢવામાં આવતું હોય ત્યારે બળદને છે એને ગોળ ગોળ ફેરવવામાં આવે છે, બરાબર. તો એ વર્તુળ આકાર ગતિ કહેવામાં આવે છે. પછી પંખાના પાંખિયાની ગતિ છે એ તમે જુઓ, પાંખિયા ફરે છે તો એ પણ કઈ ગતિ છે? વર્તુળ આકાર ગતિ કહેવામાં આવે છે. તો વીજળીના પંખાના પાંખિયા ઉપર અંકિત કોઈ ચિહ્નની ગતિ, કોઈ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ એ વર્તુળ ગતિના ઉદાહરણ છે, બરાબર. તો વર્તુળ ગતિના ઉદાહરણ કયા છે? તો પંખાના પાંખિયાની ગતિ, પછી ઘડિયાળના કાંટાની ગતિ, બરાબર. આ બધા ઉદાહરણો છે એ વર્તુળ આકાર ગતિના ઉદાહરણ આપણને જોવા મળે છે. વીજળીનો પંખો અથવા તો ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાને સ્વયં ગતિ કરતા નથી, પરંતુ પંખાના પાંખિયા ફરે છે તથા એવું જ ઘડિયાળના કાંટા પણ ફરે છે. જો આપણે પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા પર કોઈ જગ્યાએ નિશાન બનાવીએ તો ફરતી વખતે પંખા અથવા તો ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નનું અંતર સમાન રહે છે. મેં તમને કીધું ને કે એનું જે કેન્દ્ર છે એ કેન્દ્રથી એનું જે અંતર છે એ સરખું જોવા મળે છે. આ દિશામાં જ આમ ફરે માટે એ વર્તુળાકાર જે કેન્દ્ર છે એ કેન્દ્રથી સરખા અંતરે જ
ફરતું જોવા મળે છે। કેટલાક કિસ્સાઓમાં એવું પણ થતું હોય કે નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે। તો ત્રીજો પ્રકાર આવે છે વિદ્યાર્થી મિત્રો, દોલન ગતિ। એના પછીનો જે ત્રીજો પ્રકાર છે એ દોલન ગતિ અથવા તો એને આવર્ત ગતિ પણ કહેવામાં આવે છે। ચોક્કસ સમયે એ પુનરાવર્તન કરે, બરાબર ને, એટલે કે કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે। આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહે છે। દોરીથી બાંધેલ એ જ એક પથ્થર લો, જેને આપણે પ્રવૃત્તિ 7માં ઉપયોગ કર્યો હતો, એને હાથમાં પકડીને દોરી પર લટકવા દો, તો શું થશે? કોઈ એક બિંદુને અનુલક્ષીને એ જે પથ્થર છે એ આ રીતે ગતિ કરશે, આ દિશામાં, આ રીતે જે ગતિ કરે પદાર્થ, આ દિશામાં જાય, આ દિશામાં જાય, એટલે ચોક્કસ સમયે શું કરે છે? પુનરાવર્તન કરે છે। ઘડિયાળના લોલકની ગતિ છે એ આવર્ત ગતિ છે, એને દોલન ગતિ કહેવાય। તો ઘડિયાળનું જે લોલક છે એ ચોક્કસ સમયે શું થાય છે? પુનરાવર્તન થાય છે। હિંચકાની ગતિ, કોઈ બાળક છે એ હિંચકો ખાય છે, તો એ હિંચકાની જે ગતિ છે એ પણ તમે જોજો, દોલન ગતિ છે, બરાબર, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ ચોક્કસ સમયનું શું થાય છે? પુનરાવર્તન થાય છે। પછી બે છોકરાઓ છે એ ઉચક નીચક ઉપર બેઠેલા હોય, તો એ પણ તમે જોજો, એક જ બિંદુને અનુલક્ષીને ચોક્કસ શું કરે છે? એ ઉપર નીચે થતા હોય છે, તો એ ચોક્કસ સમયે એનું પુનરાવર્તન થાય છે, માટે આ એને આવર્ત ગતિ કહેવામાં આવે છે। તો આવર્ત ગતિ કોને કહેવાય? તો નિશ્ચિત સમય અંતરાલમાં પોતાની ગતિનું પુનરાવર્તન થતું હોય એને આવર્ત ગતિ કહેવામાં આવે છે। એના ઉદાહરણો ખાસ યાદ રાખવાના છે કે ઘડિયાળના લોલકની ગતિ, હિંચકાની ગતિ, પછી ઉચક નીચક પર બેઠેલા જે બે બાળકો છે એમની જે ગતિ છે એ પણ આ આવર્ત ગતિ જોવા મળે છે, બરાબર। એ જ રીતે આપણે જે તબલા વગાડવામાં આવે છે ત્યારે તબલાની અંદર જે ચામડાનું પડ છે એ જ્યારે થપથપાવવામાં આવે ત્યારે એ પણ ઉપર નીચે થાય છે, તો ચોક્કસ સમયે એનું પુનરાવર્તન થાય છે, તો એ પણ એક આવર્ત ગતિ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે જે સિતાર કે ગિટાર વગાડવામાં આવે છે એના તાર છે એ આપણે હાથથી આમ એને કંપન ઉત્પન્ન કરતા હોઈએ છીએ, તો એ પણ ચોક્કસ સમયે શું થાય છે? આંદોલિત થાય છે, એ ગતિ પણ આવર્ત ગતિ કહેવામાં આવે છે। તો આ બધી જ ગતિ છે એ આવર્ત ગતિ તરીકે ઓળખવામાં આવે છે। એ જ રીતે સિલાઈ મશીન, તો સિલાઈ મશીનની અંદર જે સોય છે એ ઉપર નીચે થાય છે વિદ્યાર્થી મિત્રો। તો સિલાઈ મશીનમાં જે સોય છે એ ઉપર નીચે થાય છે, એ ચોક્કસ સમયે એનું પુનરાવર્તન થાય છે, માટે એને પણ આપણે આવર્ત ગતિ તરીકે ઓળખવામાં આવે છે। કારણ કે જ્યાં સુધી પૈડું ફરશે ત્યાં સુધી એ સોય છે એ ઉપર નીચે ચોક્કસ સમયે પુનરાવર્તન થતું હોય છે, માટે જે સોય છે, બરાબર, સિલાઈ મશીનની, એ પણ આવર્ત ગતિ દર્શાવે છે। તો આ રીતે આ વાત થઈ આપણે આવર્ત ગતિની। ત્યાર પછી જમીન ઉપર ગબડતા જે દડાની ગતિનું અવલોકન કર્યું હશે તમે, તો દડો છે જમીન ઉપર ગબડતો આગળ ગતિ કરે છે। આ પ્રકારે દડો છે એ સરળ રેખીય ગતિની સાથે સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે। દડો પોતે પણ ફરે છે અને એ સીધી રેખામાં આગળ પણ જાય છે, એટલે એક સાથે બે ગતિના પ્રકાર છે, એક સુરેખ ગતિ છે અને બીજો જે પ્રકાર છે એ આપણને કયો મળે છે? એ પોતે પણ ફરે છે, માટે વર્તુળ આકાર ગતિ પણ ધરાવતું હોય છે। તો આવા બીજા ઉદાહરણો પણ તમારે બનાવવાના છે, જેમાં વસ્તુ છે એ જુદા જુદા પ્રકારની ગતિ સાથે સુસંગત હોય। તો આ પ્રકરણમાં આપણે શું અભ્યાસ કર્યા? તો ઘણી બધી માપનની પ્રવૃત્તિઓ કરી, કેટલાક પ્રકારના ગતિના વિષયો કયા કયા પ્રકારના છે એ જોયું, સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહેવાય છે એ પણ આપણે જોઈ લીધું। તો આ વસ્તુ આપણે બધું અભ્યાસ કર્યો। તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે ગતિના પ્રકારો છે એ યાદ રાખવાના છે કે સુરેખ ગતિ, તો તમે જ્યારે દોડતા હોવ છો ત્યારે જે હાથની જે ગતિ છે તમે જોજો, આપણે હાથ આમ થતો હોય છે, તો દોડતી વખતે જે હાથની ગતિ છે એ પણ આવર્ત ગતિ છે, એ ચોક્કસ સમયે
આગળ જઈને પાછળ આવે છે, માટે એને આવર્ત ગતિ કહેવામાં આવે છે. પરીક્ષાની અંદર તમારે એનું વિભાજન એટલે કે વર્ગીકરણ કરવાનું પૂછે છે કે નીચેનામાંથી આવર્ત ગતિ કે સુરેખ ગતિને અલગ કરો. બરાબર, એટલે આપણે 3 પ્રકારની ગતિ છે. એક રેખીય ગતિ અથવા તો સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ. આ ત્રણેયના ઉદાહરણો આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર ને? તો તમને હવે આના વિશે ખબર પડી ગઈ. એ પ્રકરણ પણ આપણું પૂરું થાય છે. થેન્ક યુ.